जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो? मजामां ने? आज આપણે 1 થી 100 ઘડિયા શીખવાની એક ઈઝી ટ્રીક જોઈશું કે જે તમને ઘડિયા ન આવડતા હોય તો તમે આસાનીથી ઘડિયા શીખી શકો છો। એના માટે આપણને પહેલા 1 થી 10 ઘડિયા એટલે કે 1 to 10 ટેબલ આવડવા જરૂરી છે। 1 થી 10 ના ટેબલ આવડતા હશે, ઘડિયા આવડતા હશે તો તમે 1 થી 100 ની અંદર કોઈ પણ ઘડિયો લખવો હોય તો તમે આસાનીથી લખી શકશો। અને મિત્રો તમને ખબર જ છે કે અત્યારે આ સમયની અંદર જો ઘડિયા ન આવડતા હોય તો એના વગરનું ગણિત છે એ તમારું કાચું છે। એના માટે આપણને ઘડિયા આવડવા જરૂરી છે। જો તમને ઘડિયા આવડતા હશે તો જ તમને ગુણાકાર છે, ભાગાકાર છે, અવયવ છે, જે કંઈ પણ દાખલા ગણવા હશે તો જ તમને ફાવશે। તો આપણે જોઈએ, જેમ કે મને એક 12 નો 12 એકાનો ઘડિયો નથી આવડતો તો હવે મારે શું કરવું? 10 સુધી તો મને આવડે છે પણ 12 એકાનો ઘડિયો નથી આવડતો, એના માટેની એક ટ્રીક છે। 12 એકાનો ઘડિયા માટે પહેલા 2 એકાનો ઘડિયો લખો। 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છંગ 12, 2 સત્તા 14, 2 અઠ્ઠા 16, 2 નવા 18, 2 દાન 20। એકનો ટેબલ હવે આપણે 12 નો ટેબલ બનાવીશું તો કઈ રીતના કરવાનું? 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48, 12 પંચા તો કે પેલા આવે આવી રીતના જ્યારે સિંગલ હોય ત્યારે આપણે બેઠા લખવાના છે, પણ જ્યારે આવી રીતના હોય ત્યારે શું લખવાનું? પેલા 0 લખવાનું અને આ બે રકમનો સરવાળો કરવાનો એટલે કે 5 ને 1 6, પછી 2 ના 2, 6 ને 1 7, 4 ના 4, 7 ને 1 8, 6 ના 6, 8 ને 1 9, 8 ના 8, 9 ને 1 10 અને 10 0 અને 10 ને 2 12 થઈ ગયો ને 12 નો ઘડિયો। તો આવી રીતના આપણે ઘડિયા બનાવવાના છે। હવે મિત્રો આપણે 84 નો ટેબલ કરીશું। આ 84 નો ઘડિયો કરવો હોય તો પણ એ જ રીતના કરવાનો છે। એના માટે આપણને 8 અને 4 નો ઘડિયો આવડવો જોઈએ। તો 4 એકાનો ઘડિયો 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20, 4 છંગ 24, 4 સત્તા 28, 4 અઠ્ઠા 32, 4 નવા 36, 4 દાન 40। 8 એકાનો 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32, 8 પંચા 40, 8 છંગ 48, 8 સત્તા 56, 8 64, 8 નવા 72, 8 દાન 80। હવે આપણે 84 નો ઘડિયો કરીશું। 84 નો ઘડિયો કરવા માટે તો કે 84 એકા 84 આવી રીતના છે ત્યારે તમારે સિંગલ બેઠા જ લખવાના છે 168। હવે જ્યારે બે બાજુ ડબલ ડબલ રકમ આવે ત્યારે તમારે શું કરવાનું છે તો કે 24 અને 1 નો સરવાળો અને આ બે પેલા લખી નાખવાના બેઠા 24 ને 1 25, ત્યાર પછી 6 ના 6, 32 ને 1 33, 0 40 ને 2 42, 4 48 ને 2 50, 8 56 ને 2 58, 2 64 ને 3 67, 6 72 ને 3 75 અને 0 80 ને 4 84। થઈ ગયો ને 84 એકાનો ઘડિયો। આવી રીતના આપણે આસાનીથી તમે 100 સુધીના કોઈ પણ ઘડિયા બનાવી શકો છો। હવે કદાચ આપણને કોઈ એમ પૂછે કે ભાઈ આ ઘડિયા બનાવતા તો આવડી ગયા પણ કોઈ તમને ક્યારેક આડાઅવળા ઘડિયા એટલે કે એમ પૂછે કે ભાઈ 93 તેરી કેટલા થશે તો શું કરીશું? એમ તો હવે ટીચર અમને નથી આવડતું તો આપણે એમાં પણ 9 તેરી 27, 3 તેરી 9 આ બેને શું કરવાનું? 279 થઈ ગયા। આવી રીતના આપણને કદાચ પૂછે 84 સત્તા તો 8 અને 7 ગુણવાના 8 સત્તા 56, 7 ચોક 28, આ બે માં 8 ના 8, 56 ને 2 58, 84 સત્તા 588 આવી ગયું ને। આવી રીતના તમે શોર્ટ ટ્રીક થી આસાનીથી 1 થી 100 ઘડિયા શીખી શકશો। અને વિદ્યાર્થી મિત્રો જો તમને મારો વિડિયો ગમ્યો હોય તો તમારે મને 99 નો એટલે કે 99 નો ટેબલ લખી અને કમેન્ટ કરવાની છે।
અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.